અનંત અંબાણી હાલમાં તેઓ ક્યાં છે અને હવે કેવી રીતે તેઓ દ્વારકા પહોંચ્યા, આ તમામ બાબતો જાણવા માટે ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને ચેનલ ઉપર જો તમે નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે વિડીયોને એક લાઇક પણ કરી દેજો। કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો। એના જ ભાગ રૂપે જ્યારે હવે અનંત અંબાણીએ આવો સંકલ્પ કર્યો છે અને આ આસ્થા અને શ્રદ્ધા સાથેનો સરસ મજાનો સંકલ્પ છે, ત્યારે આ સંકલ્પમાં એવો રોજે 15 કિલોમીટર રાત્રે ચાલશે અને આ એમને ભગવાન દ્વારકાધીશની કૃપાથી જ આવું શક્ય બની શકે અને તેઓ ખૂબ સારી રીતે પોતાની યાત્રા પૂર્ણ કરી શકશે। ગઈકાલે પણ એમણે પોતે 15 કિલોમીટર ચાલીને એમની યાત્રા જે છે એમને પૂર્ણ વિરામ આપ્યો હતો અને ત્યારબાદ હવે તેઓ રોજે સાંજે 15 કિલોમીટર ચાલશે અને આખી રાત્રે ચાલીને પોતે એક દિવસ એવો આવશે કે તે દ્વારકા પહોંચશે। દોસ્તો, અંબાણી પરિવારના દરેક લોકો ખૂબ નજીક રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જમીન સાથે જોડાયેલા હોય છે, ત્યારે અનંત અંબાણી પણ આ જમીન સાથે જોડાયેલું કામ છે એનું અને હંમેશા તેઓ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે। ત્યારે એમનું કામ ખૂબ લોકો યાદ કરે છે, કારણ કે વનતારા અભિયાન હોય કે પછી સેવાનું કામ હોય, અનંત અંબાણી દ્વારા ખૂબ સારી રીતે સેવાનું કાર્ય કરવામાં આવતું હોય છે। ત્યારે હવે તેઓ પગપાળા દ્વારકા મંદિરે પહોંચવા જઈ રહ્યા છે, ત્યારે સૌ લોકો એમની જ નજરમાં આવી ગયા છે અને સૌ લોકો એમની જ વાતો કરી રહ્યા છે કે આખરે અનંત અંબાણી દ્વારા આવું કેવી રીતે શક્ય બનશે। ત્યારે દોસ્તો, આપને શું લાગે છે? દ્વારકાધીશની કૃપાથી આ ક્યારેય અશક્ય ન હોય, કારણ કે અશક્યને શક્ય બનાવવાનું કામ કાળિયો ઠાકર કરે છે। ત્યારે હાલમાં જ અનંત અંબાણી ચર્ચાનો વિષય છે। આખરે અનંત અંબાણીએ આવો સંકલ્પ શા માટે કર્યો, શું તમને ખબર છે? દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે અનંત અંબાણી હંમેશા સેવાના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી। ખૂબ આધ્યાત્મિક અને એમનું જીવન ધાર્મિકતા સાથે જોડાયેલું છે। અનંત અંબાણીનો બર્થડે એટલે કે જન્મદિવસ 9 એપ્રિલના રોજ છે, ત્યારે આ 9 એપ્રિલના રોજ એમનો જન્મદિવસની ઉજવણી તેઓ દ્વારકામાં કરવા માગે છે। એ પણ સામાન્ય રીતે નહીં દોસ્તો, દ્વારકામાં ઉજવણી તો કરશે, પરંતુ તેઓએ નક્કી કર્યું છે કે હવેથી તેઓ રોજે રાત્રે 15 કિલોમીટર દ્વારકા ચાલીને જવા નીકળશે। છેલ્લા 2 દિવસથી અનંત અંબાણી આ યાત્રામાં ચાલુ નીકળી પડ્યા છે અને હવે એમને 2 દિવસ યાત્રા પૂર્ણ પણ કરી છે। આ 2 દિવસ યાત્રા ચાલુ થઈ છે અને હવે તેઓ કેટલા બધા કિલોમીટરનું અંતર પણ તેમને કાપી નાખ્યું છે। હવે બહુ ઓછા સમયમાં તેઓ દ્વારકા પહોંચશે। ત્યારે દોસ્તો, આ સંકલ્પ કરવા પાછળનું કારણ એ જ છે કે રોજે રાત્રે તેઓ 15 કિલોમીટર ચાલશે, ત્યારથી તેઓ અંબાણીના નિવાસ સ્થાને પહોંચશે, ફરી બીજી રાત્રે 15 કિલોમીટર ચાલશે અને ફરીથી તેઓ નિવાસ સ્થાને પહોંચશે। આવી એમની દિનચર્યાને રૂટીન રહેશે અને ત્યારબાદ તેઓ તારીખ 8 એપ્રિલના રોજ તેઓ દ્વારકા પહોંચશે અને 9 એપ્રિલે બીજા જ દિવસે એમના બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન દ્વારકામાં થશે। ત્યારે આવા સંકલ્પો સાથે દ્વારકાધીશ પ્રત્યેની એમની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેઓ નીકળ્યા છે અને ચોક્કસપણે તેઓ પહોંચી જ જવાના છે। દોસ્તો, તમને શું લાગે છે? અનંત અંબાણીની આ પગપાળા યાત્રા સફળ થશે કે નહીં? દોસ્તો, એમાં કોઈ શંકા હોય નહીં, કારણ કે દ્વારકાધીશની શ્રદ્ધાથી જ્યારે તેઓ નીકળ્યા હોય ત્યારે દ્વારકાવાળો હંમેશા એમને વારે આવે છે અને એમને પહોંચાડવાની પૂરી જવાબદારી ઉપાડે છે। ત્યારે અનંત અંબાણીની આ શ્રદ્ધા વિશે તમે શું કહેવા માગો છો? કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। આજના વિડીયોમાં અનંત અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અનંત અંબાણીની આ યાત્રા વિશેની વાતો તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં મત જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ત્યારે દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને તમારો મત કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો। સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં। ધન્યવાદ।